જયશ્રી પાલનપુરી શ્રાવણ મહિના નિમિત્તે સાબુદાણાની ખીચડી બનાવવા જઈ રહી છું. આપણે શ્રાવણ મહિનો કરીએ એટલે ઉપવાસ તો હોય જ આપણે. એના માટે આપણે આ સાબુદાણા પલાળીને રાખ્યા છે 4 થી 5 કલાક. તેને આપણે પાણીમાંથી બહાર કાઢી નાખીએ અને થોડી વાર પડ્યા રાખીએ એને કોરા થવા માટે. ખીચડી બનાવવા માટે બટાકા, મરચાં અને સિંગ તૈયાર કરીને રાખી છે. આપણે એક કઢાઈમાં તેલ લઈ લીધું છે. આપણે ગેસ ચાલુ કરી દઈએ. આપણે તેલ મૂકી દીધું છે કઢાઈમાં. હવે આપણે રાઈ નાખી દઈએ. રાઈ થઈ જાય પછી આપણે રાઈ ફૂટી ગઈ છે તો આપણે થોડું જીરું નાખી દઈએ, મરચાં નાખી દઈએ લીલા અને આ બટેકા નાખીએ. બટેકાને ઘી નાખીએ હલાવી દઈએ. બટેકા ચડવા દઈએ આપણે થોડી વાર અને એમાં મસાલો કરી દઈએ. તો આપણે મરચું નાખી દઈએ સ્વાદ અનુસાર, મીઠું સ્વાદ અનુસાર ને થોડી હળદર નાખી. હવે આપણે બટાકા ચડવા દઈએ. આપણે આ બટાકા ઓલમોસ્ટ ચડી ગયા છે. હવે આપણે તેના અંદર સાબુદાણા નાખી દઈએ. હવે આપણે આ ખીચડી તૈયાર થઈ ગઈ છે. તેના ઉપર આપણે ગાર્નિશિંગ કરીને કોથમીર નાખી દઈએ અને આ લીંબુ નાખી દઈએ, નીચોવી દઈએ થોડું. દેખો મિત્રો કેવી સરસ સ્વાદિષ્ટ ખીચડી તૈયાર થઈ ગઈ છે સાબુદાણાની. આપણે દેખો આ સાબુદાણાની ખીચડી સરસ સ્વાદિષ્ટ ફરાળી તૈયાર થઈ ગઈ છે. તમારે કોઈ ફરાળી વાનગી દેખવી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરીને કહી શકો છો. તમારી આ વાનગી ગમી હોય અને તમે કોઈ નવી વાનગી દેખવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.